શું આમ ઉદાસ ઉદાસ બેઠી? અલા મને ને તમારી બહુ જ ચિંતા થાય છે. જાનની હું માદી પડી ને તાનું તમારે આખા ઘરનું કામ કરવું પડે. હા તે એમાં ચા ચિંતા કરવાની જરૂર બકા? હાજી હતી તાણે તું ચા કરતી હતી? તું મારે જ કરવાનું હોય. સાંજે અટાણ બધા કેવા ફરવા જાય ને ગરમી તો જોવો કેવા બધા સ્વિમિંગ પુલ માં નાવા જાય છે. લઈ જાવ ને તમે ક્યાંક વોટર પાર્ક માં. પાદરે આઈલી જા ને ઓલો ભેહુનો અવેડો છે ને એમાં નાઈ લે જા સ્વિમિંગ પુલ વાળી. ચીકુનું જ્યુસ બનાવ્યું તે હવારે મેં કીધું તું લેવા ગયો મારો બાપો ચીકુ જ્યુસ. ખાઈ લ્યો નકરા ચીકુ. એલા તમને ખબર હે શું? સુંદર છોકરીઓ ભણતી જ નહીં. ચમ નહીં ભણતી? કારણ કે એને ખબર જ છે કે કોક ને કોક છોકરો હે ને એના માટે એન્જિનિયર અથવા ડોક્ટર નું ભણી જ રહ્યો હશે. એ માની બેન, તમારી એક્ઝામ પતી જઈ છે તો હવે શું બાકી છે? બસ હવે રિઝલ્ટ આવે ને એટલે ઘરનાનો માર ખાવાનો બાકી છે. હારું મારું નેટ પતી ગયું. તારા હોટસ્પોટ નો પાસવર્ડ આપ ને. આયા ભિખારી ભીખ માંગવા. અલી આવચા બોલે તું. આ તો ઈ છે પાસવર્ડ. આયા ભિખારી ભીખ માંગવા. दोस्तों ये है मेरी बीवी, मेरी हर सलूशन का प्रॉब्लम, मेरी हर प्रॉब्लम का सलूशन. હેલે તમને ખબર હે શું? આપણે પેલા માણસો હતા અને હવે હવે આ સોશિયલ મીડિયા આવ્યું ને ત્યારનું આપણે હેલો ગાઈઝ બની ગયા. દિવાળી આવે હે હું તમને ચાંદની કહું કે આ બધો ઘરનો ભંગાર્યો ને એ કબાડા વાળાને આપી આવો. આ બધું તો કોક લઈ લે. તને કોણ લેશે? હે ભાવેશ તમને ખબર હે શું? પેલાના ભણવામાં વાલીઓ લૂંટારો આવતો હતો અને હવે હવે ને વાલીઓ લૂંટાય છે. આજ તક ખાલી વાત કરી બોલ. હેલા કાલ આપણે હોટલમાં જમવા ગયા હતા ને એનું બિલ પડ્યું તમારી જોડે? ના પણ શું કામ હતું તારે? આ બાજુવાળી માનતી જ નહીં કે આપણે કાલ હોટલમાં જમવા ગયા હતા એવું. હા તે મમ્મી કાલે આપણે હોટલમાં જે ચમચી નેપકિન ચોરીને લાય ઈ બતાવી દે. હારો ચોરી તો આ તો મને પેટમાં બહુ જ દુખે હલા. ચલ આ બાજુવાળી 5000 નો નવો ડ્રેસ લાવી ને એટલે. ડ્રેસ લાવે તને દુખે? અરે વાહ આઈ જે. હા મને ચમ એવું લાગે કે તું તારા પપ્પાને તા 15 દાડા રહીને એમાં તો પાતરી પડી જી હોય. હોવે ચમ એ કોઈનું લોહી પીવા નતું મળતું ને એટલે. એટલે એનો મતલબ તું અહીં લોહી પીવાઈ હે? એ કોઈનું લોહી પીવાય? આ તે અહીં પીવાનો? હસ તો તમારું જ પીવાનું હોય ને. પારુલ તને ખબર હે આ ખજૂર ઉપર ગ્રીન કલર નું ટપકું શાનું કરેલું? હા શાનું? એ ખજૂર ઓનલાઈન હે એવું. જબરજસ્ત કહેવાય લ્યો.